અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાડા બાવળ ગામે ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે. તો વડિયા તાલુકાના બરવાડા બાવળ ગામે એક માથાભારે શખ્સ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું હતું. તો બરવાડા બાવળ ગામે ગૌચરની જમીન પર થયેલ દબાણ પર તંત્રનું બુલડોઝર ફર્યું હતું. તો બરવાડા બાવળ ગામે ગૌચર જમીન ઉપર ચકાભાઈ સોલંકી નામના શખ્સે સરકારી જમીન પર દબાણ કર્યું હતું. આ ગેરકાયદેસર દબાણ સામે દિનેશ પરમારે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હતી, જેને પગલે તંત્ર દ્વારા આ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. અશોક મનવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.